વસાવા દ્વારા સર્વપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા, તેમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા, અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો. માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, તેમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ. આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે. મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે. મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ, પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જાય અને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા. ડરવાના નથી, અમે લડીશું, અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું, અમે ક્યારે પણ ડરીશું નહીં, અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. અમે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ, લેવામાં આવે છે. પહેલા મને આવી તેમાં પણ હું નહીં ગયો, એટલે આ ખોટો કેસ કરવામાં આવ્યો. જેવી રીતે મને 2019ની લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો તો ચૂંટણી પૂરી થવા સુધી, તેવી જ રીતે આમાં પણ મને ગોંધી રાખવા માટે અત્યાર મથી રહી છે.